ભૂષિત કરા નવનીરદાભાત પીતાંબરાદરુણ બિંબ ફલાધરોષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખ અરવિંદ નેત્રાત કૃષ્ણાત્વમં કિમપી તત્વમહં ન જાને કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતમ અદ્યેવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરોધન વિદ્યો સ્મરણમ કુતસ્તે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ વસુદેવમ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમાપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા યા કુંદેન્દુ તુષારહારધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવે સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપા ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ. આજના આપણા અગોટી બ્રહ્મ સમાજના મિત્રો છે એ લોકોનો આજે સ્નેહ ઇવેન્ટ છે. મંતકના મહાનુભાવો અને મુંબઈ અને મહારાષ્ટ્રને દૂર દૂરથી પધારેલા મારા વાલા જ્ઞાતિ બંધુઓ માતાઓ જ્ઞાતિનો આજે પુણ્યનો ઉદય થયો તેથી એક સારો વિચારેલો જ્ઞાતિનો ભાગ્યોદય થયો છે અને એટલે એક સારો વિચાર આવ્યો અને મહારાષ્ટ્રના કબડ્ડી બ્રહ્મ સમાજના લોકોને આપણે બધા એક મિત્રો આ એક બહુ મોટી વાત છે. એક જ્ઞાતિ માટે સમર્પિત થવું, જ્ઞાતિ માટે ભેગા થવું, અન્ન ભેગા એટલે મન ભેગા સાથે રહી સાથે સહનાવતું વિજ્ઞાન કરવા આ શ્લોક સાથે રહીએ, સાથે છીએ, સાથે મળી એનાથી છેલ્લું વાક્ય કોઈ કોઈનો દ્વેષ ન કરીએ, કોઈ કોઈની નિંદા ન કરીએ, કોઈ ઈર્ષ્યા ન કરીએ, કોઈ ખરાબ ન કરીએ. મિત્રો આજની આ ઘડીએ દૂર સુધીથી જે લોકો અહીંયા આવ્યા છે પોરબંદરમાં બેઠા હોઈએ કે વડવારા બેઠા હોઈએ તો મિત્રો આપણું એ સદભાગ્ય છે.
આપણું અહોભાગ્ય છે કે આપણે બધા જ્ઞાતિ માટે એક થયા છીએ. તો મારી આપણે વિનંતી છે કે આપણી જ્ઞાતિ શું છે? આપણું નામ અબોટી કઈ રીતે પડ્યું? અબોટી, બોટું એટલે બોટી જવું. આપણે ઘણી વખત મીંદડી દૂધ બોટી ગઈ એવું કહીએ છીએ. બોટવું, અબોટી એટલે છે બોટી ન શકાય એવા છે, અણિશુદ્ધ છે. બારોટના ચોપડે એવો ઇતિહાસ છે કે ભગવાન શ્રી કૃષ્ણને યજ્ઞ કરવાનો હતો અને યજ્ઞ કરવા માટે ગરુડજીને જંબુદ્વીપમાં મોકલવામાં આવ્યા અને કહ્યું કે 7 બ્રાહ્મણના બાળકો યજ્ઞ માટે લઈ આવો. ગરુડજી 7 બાળકોને લઈને ચાલ્યા, પણ બ્રાહ્મણના બાળકો ખૂબ ચંચળ હતા અને એટલે એ લોકો સચવાયા નહીં. એટલે ગરુડજીએ કેટલાકને કાનપુરમાં ઉતારી દીધા, એ કાન્યકુબ્જ બ્રાહ્મણો કહેવાના. કેટલાકને ગિરનાર ઉપર ઉતારી દીધા, એ ગિરનારા બ્રાહ્મણ કહેવાયા. કેટલાકને બરડા ઉપર ઉતારી દીધા, બરડા. એક જ બાળક ખાલી રહ્યું અને એ બાળક હતું અબોટું, છેક સુધી એ સચવાયું અને એટલા માટે આપણું આ બ્રાહ્મણનું નામ પડ્યું અબોટી. એક જ બાળક અબોટ રહ્યું, છેક સુધી એ યજ્ઞ માટે એ રહ્યું, એટલે આપણું નામ છે એ અબોટી બ્રાહ્મણ પડ્યું. મિત્રો, અબોટી શબ્દના ભગવત ગોમંડળમાં 2 અર્થ છે. અબોટીયું એક પહેરવાનું વસ્ત્ર આવે છે, એ પહેરે છે એ બ્રાહ્મણોને પણ અબોટી કહેવાય છે. એક કથા એવી છે કે કૃષ્ણ ભગવાન જ્યારે રણછોડ થઈ અને મથુરામાંથી દ્વારકા આવ્યા ત્યારે પોતાના ગોર હતા એને સાથે લઈ આવ્યા અને એના ગોર હતા એ જ અબોટી. એટલે આપણે કૃષ્ણ ભગવાનના પણ ગોર છીએ, એ આપણા માટે ગૌરવની વાત છે. એક કથા એવી છે, આબુ ઉપર અર્બુદા દેવીનું મંદિર છે અને એ અર્બુદા દેવીના મંદિરના પૂજારી છે એ અબોટી બ્રાહ્મણો હતા અને એટલે અર્બુદ ઉપરથી અર્બુટ અને અબુટ ઉપરથી અબુટ અને અબુડ, એ ઉપરથી અબોટ શબ્દ આવ્યો અને એ ઉપરથી આપણે અબોટી બ્રાહ્મણ કહેવાયા. આપણે પહેલા તો આપણો મૂળ ઇતિહાસ એવો કહે છે કે 1452માં આપણે દ્વારકામાં વસતા હતા. પછી ગુગડી બ્રાહ્મણ અને અબોટી બ્રાહ્મણ વચ્ચે ઝઘડો થયો પૂજાપાઠ વિશે, પૂજા કોણ કરે. અને એ ઝઘડામાં કંટાળી અને એક વર્ગ છે એ બહાર જવાનું નક્કી કર્યું. 1646માં વલ્લભાચાર્યજીની હાજરીમાં આ ઝઘડાનું સમાધાન કરવામાં આવ્યું અને એને અબોટીને દ્વારકાની ધજા ચડાવવાનો અધિકાર અને રૂક્ષ્મણી મંદિરની પૂજા આપવામાં આવી અને જે ગુગડી બ્રાહ્મણ હતા એને જગત મંદિરની પૂજા આપવામાં આવી. આનાથી નારાજ થયેલા કેટલાક વર્ગો છે એ પલાયન કરી ગયા, દ્વારકા છોડીને જતા રહ્યા. દ્વારકામાં અબોટી અને ગુગડી વચ્ચે ધમાલ થઈ, ઝઘડો થયો અને એ ઝઘડાથી નારાજ કેટલા લોકો બહાર જતા રહ્યા. એમાંથી મારું મંતવ્ય એમ કહે છે કે સૌથી પહેલા ઘુમલીમાં અબોટી બ્રાહ્મણ આવ્યા હોવા જોઈએ, કારણ કે ઘુમલિયા છે એ ત્યાં પોરબંદર રાજ્યની રાજધાની ઘુમલી હતી અને ઘુમલીમાં સૌથી પહેલા અબોટી વસાવવા જોઈએ. એટલે હું એમ માનું છું કે ઘુમલિયા એ સૌથી જૂના અબોટી હશે. ત્યાર પછી ભોગાત અને શિંગડા, ભોગાતમાં જે લોકો વસ્યા એ લોકો ભોગાયતા કહેવાયા, જે લોકો શિંગડામાં વસ્યા એ લોકો શિંગડિયા કહેવાયા. પણ પાછળથી શિંગડા મઠમાંથી એ લોકોએ પલાયન કરીને મોઢવાડા તરફ આવ્યા અને એ લોકો મોઢવાડા અને સીમાણીને એવા ગામમાં સ્થિર થયા. બોરીચા ગામમાં જે અબોટી બ્રાહ્મણો રહેતા હતા એ બોરીચા કહેવાયા. કુછડીમાં રહેતા હતા એ લોકો પેલા તો કુછડીમાં રહેતા હતા પણ પાછળથી પલાયન કરીને કવલકા ગયા અને એ લોકો કુછડિયા કહેવાયા. બરાબર, કુછડિયા બ્રાહ્મણ અબોટી બ્રાહ્મણ છે એ કવલકા સ્થિર થયા. પોરબંદરના પોરિયા કહેવાયા, ઓડદરના ઓડેદરા કહેવાય કે જે પાછળથી ગઢવાણામાં સ્થાયી થયા. જમરા, બરેજ, ટુકડા, ગોસા અને મોકરના જે અબોટી છે એમાં એનો વિસ્તાર સૌથી મોટો છે. શિયા બાપાના શિયાણી, શિયા બાપા જે હતા શિયા હતા એના વંશજો શિયાણી કહેવાના.
એ 6 ભાઈઓ હતા. એમાં જે સૌથી મોટા હતા એ શિયાળા હતા, એના શિયાળી કહેવાય. એ સૌથી મોટા અત્યારે પણ છે. આપણી પાંખીમાં સૌથી મોટી પાંખી શિયાળીની છે. ત્યાર પછી બીજો નંબર આવે છે લાખા બાપાના છે, એ લાખાણા કહેવાયા. લગધીર બાપાના વંશજો લગધીર કહેવાયા. જે ભુવા હતા, જે ભુવાતાનું કામ કરતા હતા, એના વિંધ્યવાસીની પૂજા કરતા હતા, એના વંશજો ભુવા કહેવાના. અને જે લોકો રાજ્યનું કોઠાર સંભાળતા હતા એ કોઠારી કહેવાના. એટલે શિયાળી, લાખાણા, લગધીર, ભુવા અને કોઠારી અને છેલ્લે ગોવિંદવીરા, આટલા 6 ભાઈઓ જે છે એ મોકરમાં વસતા હતા. અને મોકરનો વિસ્તાર છે, અબોટી બ્રાહ્મણની સૌથી મોટામાં મોટી જે પાંખી છે એ મોકરિયા છે. અને મોકરિયાની જે પાંખી છે આના 6 ભાઈઓ છે, મોકરિયા ને શિયાળી વગેરે 6 ભાઈઓ છે. ટુકડિયામાં બે પાંખી છે, લાખાણા અને મેપાણા. લાખાણા અને મેપાણા એ બે પાંખી છે. એ જ રીતે જમરા, બરેજ, ગોસા એમાં પણ અબોટી બ્રાહ્મણ વસતા હતા. જમરિયા અને બરેજા અને ગોસિયા એ તરીકે એ લોકો ઓળખાયા. આમ અબોટી બ્રાહ્મણ છે એ સામાન્ય રીતે પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં વિસ્તરેલી કોમ છે. શિવરામ રાજ્યગુરુ નામના એક બહુ મોટા લેખક છે, ગુજરાતમાં વસતા બ્રાહ્મણો એના વિશે એક મોટું પુસ્તક લખ્યું છે. અને એ પુસ્તક બહુ મોટું છે, એમાં તમે વાંચજો, એમાં અબોટી બ્રાહ્મણનો ઉલ્લેખ છે. અબોટી બ્રાહ્મણ એક નથી, પોરબંદરમાં શ્રીનગર, પાલખડા એ બાજુ જે અબોટી વસે છે એ જગદીશ અબોટી છે. એ ઉપરાંત કેશોદ તરફ જે અબોટી વસે છે એ ગઢિયા અબોટી છે. એ તરફ સુરત તરફ પણ અબોટી બ્રાહ્મણ અને મહુવા તરફ પણ જે અબોટી બ્રાહ્મણો છે એ પણ વસે છે. એટલે અબોટી બ્રાહ્મણમાં કેટલા ફાંટા છે, કેટલાય પક્ષો છે. તો મિત્રો, આ અબોટી બ્રાહ્મણ તરીકેનો આપણે ઇતિહાસ આપણે જાણતા હોવા જોઈએ. એટલે આ તમને હવે વાત રહી આપણા ગોત્રની. ઘણાને ખબર નથી કે આપણું ગોત્ર કયું છે. આપણી બ્રાહ્મણની અટક કઈ છે એ ખબર નથી. ટુકડિયા છે, જે ટુકડામાં રહેતા હતા એ જોશી કુટુંબના છે અને એનું ગોત્ર ભારદ્વાજ છે. ભારદ્વાજ ગોત્ર. એમાં બીજું પણ જે મેપાણા છે એનું ગોત્ર જુદું છે અને કંડલાર્ક છે, કૌંડિલ્ય ઋષિના વંશજો છે. જે લોકો મોકરિયા છે એનું ગોત્ર ચ્યવન ઋષિ ઉપરથી ચ્યવન ગોત્ર છે. એની માતાજી વિંધ્યવાસીની છે. ટુકડિયાની કુળદેવી છે એ ગાત્રાળ અને બાલવીમાં છે. એવી રીતે મોકરિયાની કુળદેવી વિંધ્યવાસીની માતા છે. પોરિયા છે એનું ગોત્ર સાંધિક છે, સાંઘિક ઋષિ છે, એ પોરિયાનું ગોત્ર છે. અને એ પોરિયા એની મૂળ અટક ભટ્ટ છે. ભટ્ટ. મોકરિયાની મૂળ અટક મહેતા છે. જમરિયાની મૂળ અટક ઠાકર છે. શિંગડિયાની મૂળ અટક શર્મા છે. માત્ર 5 ઓડેદરાની મૂળ અટક દવે છે. 5 અટકો એવી છે કે જેનો આપણે ઇતિહાસ મળતો નથી. એમાં ભોગાઈતા, બોરીચા, ગોરિયા, ગોસિયા અને ઘુમલિયા, આ 5ની જે બ્રાહ્મણની અટક છે એ આપણે મળતી નથી. બાકી તો બધા બ્રાહ્મણની અટક આપણે ઉપલબ્ધ થાય છે. મિત્રો, જ્ઞાતિનો ઇતિહાસ મેં તમને કહ્યો એટલેથી પૂરું નથી. જ્ઞાતિના વિકાસ માટે આપણે કંઈક કરવું જોઈએ. બધાએ સાથે મળીને જ્ઞાતિના વિકાસ માટે એક થવું જોઈએ. આજે આપણી જ્ઞાતિ પાસે ધન છે, આજે આપણી જ્ઞાતિ પાસે સંપત્તિ છે, આજે આપણી જ્ઞાતિ પાસે પૈસો છે, પૈસાની કોઈ ખોટ નથી. પણ છતાં હજી પણ આજે પણ આપણી જ્ઞાતિમાં કેટલાય કામો એવા છે કે જે કરવાના બાકી હોય. આપણે આજે નિશ્ચય કરીએ કે આપણી જ્ઞાતિમાં કોઈ માણસ પૈસાના કે શિક્ષણથી વંચિત ન રહીએ. કોઈ પણ જ્ઞાતિજન એ પૈસાના કારણે દાથી વંચિત ન રહીએ. કોઈ પણ છોકરી, કોઈ પણ દીકરી એ પૈસાના વાંકે ભણ્યા વગરની ન રહે. એ આપણે સંકલ્પ કરવાની જરૂર છે. કારણ કે વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. ન ચૌરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ચ ભ્રાતૃભાગ્યમ ન ચ ભારકારી વ્યય કૃતે વર્ધતે એવમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. વિદ્યારૂપી ધન છે બધા ધનનું શ્રેષ્ઠ ધન છે. અને વિદ્યાદાન, તમે કોઈને 1 ટક રોટલો આપો
તો એનું એક ટાણું આગળ જશે. પણ તમે વિદ્યાદાન આપશો એ આજીવન એને કામ આપશે. તો મિત્રો, આજે મારી તમને વિનંતી છે કે જ્ઞાતિના શિક્ષણ માટે આપણે કંઈક કરવું જોઈએ. છેલ્લા 3 વર્ષથી સન્માન થતા હતા, એ પણ નથી થતા. જ્ઞાતિમાં સન્માન થાય. જ્ઞાતિના તેજસ વિદ્યાર્થીઓ છે અત્યારે ખૂબ આગળ વધ્યા છે. આપણી જ્ઞાતિના અત્યારનું ભવિષ્ય ઉજ્જવળ છે. આજે હમણાં જ પરસોત્તમભાઈએ વાત કરી, એનો છોકરો અમેરિકા છે, હરજીભાઈનો છોકરો અમેરિકા છે, બીજા કેટલાય આપણા છોકરાઓ અમેરિકા અને કેનેડા છે. બરાબર. પણ હજી જ્ઞાતિમાં કેટલાય ઘરો એવા છે કે જે પૈસાના વાકે શિક્ષણથી વંચિત રહે છે. તો આવા ઘરોને આપણે તારવી કાઢીએ અને એવા લોકોને આપણે કઈ નહીં તો મહિને દર માણસ, દર વ્યક્તિ, દરેક કુટુંબ દર મહિને 100 રૂપિયા અલગ કરે શિક્ષણ માટે. લાખ રૂપિયા કમાતા હોય, 100 રૂપિયા કોઈ મોટી ચીજ નથી. વર્ષના 1200 રૂપિયા થયા. 1200 રૂપિયા 200 જણા આપે તો 2,40,000 થયા. એમાંથી આપણે વિદ્યાર્થીઓનું સન્માન પણ થઈ જશે. કોઈ એક ઉપર આધારિત રહેવું નહીં પડે. એમાંથી જ વિદ્યાર્થીઓને મદદ પણ થઈ જશે. વિદ્યાર્થીઓને નોટબુક પણ અપાઈ જશે. તો આપણે સંકલ્પ કરીએ કે શિક્ષણ માટે આપણે કંઈક કરી છૂટીએ. દરેક માણસ સંકલ્પ કરે કે જ્ઞાતિના શિક્ષણ માટે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે આપીએ. અમારું એક અબોટી બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ છે, એ શિક્ષણની પ્રવૃત્તિ કરે છે. અને શિક્ષણ માટે ચાલુ વર્ષે એક બેન જેના 12મા ધોરણમાં 99.55 PR આવેલા હતા, એ બેનને 20,000ની સહાય કરેલી છે અમારી સંસ્થાએ. અને એને CA માં એડમિશન મળી ગયું છે HL કોલેજમાં. એ આનંદની વાત છે. તો આવા જે જરૂરિયાતમંદ છે એને આપણે સાથે એકત્રિત થઈ બધા ભેગા મળી અને એવાનું સન્માન કરીએ, એવાનું એ લોકોના જીવનમાં આપણે સૂર પુરાવીએ, એ લોકોને કંઈક પ્રોત્સાહન આપીએ અને જ્ઞાતિની સેવામાં એ લોકો આગળ આવે. આજે બધા પાસે પૈસો છે, પણ એ પૈસો ક્યાં આપવો, કોને આપવો એ પ્રશ્ન છે. મિત્રો, અબોટી બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ અમે શરૂ કર્યું છે. અમે એક જ્ઞાતિની વેબસાઇટ શરૂ કરી છે. તમે બધા લગભગ કુરિયરવાળા છો. આ વેબસાઇટનું નામ છે www.abvt.in. ABVT એટલે અબોટી બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ. એમાં જ્ઞાતિનો આખો ઇતિહાસ મૂકેલો છે. જ્ઞાતિના બધા ગોત્રો મૂકેલા છે. જ્ઞાતિના જે ધુરંધર માણસો છે એની વિગત મૂકેલી છે. અને જ્ઞાતિનું 3200 ઘરનો જે આપણે સર્વે કરેલો છે, સર્વે મૂકેલો છે. એ સાઇટ તમે જોજો અને એ સાઇટમાંથી થોડોક અભ્યાસ કરો અને થોડુંક તમને લાગુ પડે એવું તારવું. મિત્રો, મારી શિક્ષકનો જીવ છે અને શિક્ષકનો જીવ છે ને એ જ્યાં લગી બેલ ન પડે ત્યાં લગી બેસે નહીં. અને આ બેલ તો આ લોકો આવ્યો જો કઈ ક્યાંય રાખ્યો નથી. એટલે તમે ભાગી જાઓ અને તમે કંટાળીને માઇક ઝટી લ્યો એ પહેલા હું ઈચ્છું છું કે મારા વખતે વિરામ આપવો જોઈએ. પણ છેલ્લું વાત કરું છું કે જ્ઞાતિને એક કરી, જ્ઞાતિને એક થવામાં કોઈ પણ વિઘ્ન, તમે ગમે ધંધો કરો, તમે ગમે કુરિયર કરો, પણ પેલા જ્ઞાતિ અને પછી તમારો ધંધો. બીજી જ્ઞાતિમાં ધંધો તો કરે જ છે બધા. એવું નથી. બીજી જ્ઞાતિઓ તમે જો, બીજી જ્ઞાતિમાં એમ નથી કે ભાઈ આ ટ્રાન્સપોર્ટનો ધંધો એક જ પાર્ટી કરતી હોય, બધી કરતી હોય, પણ છતાં બધા જ્ઞાતિ માટે એક થઈને બેસે છે. એની જે મિત્રો, આપણે જ્ઞાતિ માટે એક થઈને બેસીએ, જ્ઞાતિ માટે એક થઈએ અને જ્ઞાતિને કંઈક યોગદાન કરીએ. આપણામાં જે પણ શક્તિ છે એનું આપણે જ્ઞાતિ માટે ઉપયોજન કરીએ. આપણા જ્ઞાતિમાં સારા સારા કલાકારો છે, આપણી જ્ઞાતિમાં સારા સારા વિદ્વાનો છે. આજે જનકભાઈ છે એ જ્ઞાતિનું ગૌરવ તરીકે આજે GPSCના સભ્ય છે. એ જ રીતે ગિરીશભાઈ શર્મા છે, એ તમને ખ્યાલ હશે તો ગૌણ સેવા પસંદગી મંડળના સભ્ય છે અને 8 જિલ્લાના એ પ્રભારી છે. 8 જિલ્લા એમની પાસે છે. એવી જ રીતે કેટલાય કલાકારો પણ આપણી જ્ઞાતિમાં છે. નારણભાઈ ઠાકર છે, બહુ સારા કલાકાર છે. એવી જ રીતે જ્ઞાતિમાં સુરતમાં એ 2-4 સારા કલાકારો આપણી પાસે છે. જ્ઞાતિનું કોઈ ફિલ્ડ એવું નથી, જ્ઞાતિનું કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં આપણા ભાઈઓ ન હોય. આપણે બધાને વિનંતી કરીએ કે બધા એક થઈ જ્ઞાતિના હિત માટે, જ્ઞાતિના કલ્યાણ માટે અને જ્ઞાતિ માટે કંઈક કરી છૂટીએ. આપણે ભગવાને આપ્યું છે
તો જ્ઞાતિ માટે થોડુંક આપણે કંઈક આપણી શક્તિ, આપણી ક્ષમતા, આપણું ધન એ જ્ઞાતિ માટે આપીએ. જ્ઞાતિ કોને કહેવાય? ના જાનાતી ઇતિ જ્ઞાતિ. જાનાતી બધા એકબીજા જેને ઓળખે છે, એક કુટુંબ, એક પરિવાર, એક સમાજ, એ બધા આપણે મિત્રો જ્ઞાતિ પાસેથી બોલતા શીખ્યા છે, ચાલતા શીખ્યા છે, હળતા મળતા શીખ્યા છે. બધું આપણે જે શિક્ષણ મેળવ્યું છે જ્ઞાતિ પાસેથી મેળવ્યું છે, અને એટલે આપણા પર સામાજિક ઋણ છે. એ સામાજિક ઋણને આપણે અદા કરીએ અને દરેક માણસ પોતાની જરૂર જે પોતાની શક્તિ અને ક્ષમતા જ્ઞાતિ માટે ઉપયોગ કરે અને બધા જ્ઞાતિ માટે એક થઈ બહુ સારા કાર્યો જ્ઞાતિમાં થાય છે. મને ખબર છે દિલ્હીમાં મથુરામાં ભાઈબીજ ઉપર બહુ સારું કાર્ય આ લોકો કરે છે. જ્ઞાતિજનો થોડા બધા એકત્રિત થઈ અને બહુ સારું કાર્ય કરે છે. એવા મુંબઈમાં પણ એવા સારા કાર્યો થઈ શકે, મહારાષ્ટ્રમાં થઈ શકે, અગર તો બીજે જ્યાં પણ આપણે હોઈએ. કવિ ખબરદારે કહ્યું છે, જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત. મિત્રો હું એમ કહું છું કે જ્યાં એક અબોટી હોય ત્યાં એ આખી આપણી અબોટીની જ્ઞાતિ છે એમ આપણે ગણીએ. અબોટી આગળ શક્તિ છે, આપણી આગળ ક્ષમતા છે, મહેનત અને મજૂરી કરીને ખાવાવાળા છીએ, અને આપણે એ આપણી જ્ઞાતિ માટે આપણે યોગદાન કરીએ અને આપણી જ્ઞાતિ માટે કોઈને પણ કંઈ પૂછવાનું હોય જ્ઞાતિ માટે તો જ્ઞાતિનો સંપૂર્ણ ઇતિહાસ મારી પાસે છે. બારોટો પાસેથી મેળવેલો ઇતિહાસ છે અને સંશોધન થયેલા ઇતિહાસ પણ છે. અને બીજું કોઈ પણ જ્ઞાતિ વિશે કંઈ શિક્ષણ વિશે કોઈને કંઈ જાણવું હોય, પૂછવું હોય તો અમારી પાસેથી જાણકારી મળી શકે છે. અમે અબોટી બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ એબીવીટી એક ગ્રુપ ચલાવીએ છીએ. એ ઉપરાંત દર વર્ષે વિદ્યાર્થીઓને 10મા અને 12મા પછી શું ભણવું, ક્યાં જવું, કેવી લાઈન લેવી, કારણ કે અભણ મા બાપને ખબર નથી, તો એને માર્ગદર્શન આપીએ છીએ. મિત્રો આજે આપણી જ્ઞાતિના કુલ 4,500 ઘર છે અને 4,500 ઘરમાંથી 1,500 ઘર છે એ કુરિયર સાથે સંકળાયેલ છે. છતાં પણ બીજા 3,000 ઘર એવા છે કે જે કાં તો દુબઈ, કાં હીરા, કાં ખેતી કે બીજા વ્યવસાય સાથે સંકળાયેલા છે. એ લોકોને પણ આપણે મદદરૂપ થઈએ. જ્ઞાતિમાં કોઈ માણસ કોઈ બીમાર દવાના વાંકે છે, એને મુશ્કેલી ન પડે એની આપણે કેર કરીએ, એની આપણે કદર કરીએ. મિત્રો મને બોલવાની જે તક આપી, મને જે આપે સાંભળ્યો એ માટે હું આપનો ઋણ સ્વીકાર કરું છું. અસ્તુ. જય ગોપાલ.